આપણે આ વિસાવદરની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કરીશું, ગોપલો જીતે. જો આ કર્યું, આખું મુંડન છે, ક્યાંય ચોટલી નથી રાખી, આખું મુંડન કર્યું છે. હવે મેં જીભ કઈસરી હતી એ મેં આ જનતાની સામે મેલું. મિત્રો, બાપુએ જટા અને દાઢી બંને કપાવી નાખી છે. આ મિત્રો તમને ખબર જ હશે કે આ બાપુનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને ઘણા લોકો કહી રહ્યા હતા કે બાપુ હવે તમારે જટા અને દાઢી કપાવી જ પડે, કારણ કે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. અને આ બાપુએ એવો વિડીયો બનાવ્યો હતો ચૂંટણી પહેલાં જ્યારે કે ગોપાલ ઇટાલિયા જીતે ને તો હું દાઢી અને જટા બંને કપાવી નાખીશ. તો અત્યારે મિત્રો આ બાપુએ દાઢી અને જટા બંને કપાવી નાખી છે અને તેમને ચેલેન્જ પૂરો કર્યો છે. આ મિત્રો તમને ખબર જ છે આ બાપુનો ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો અને ખૂબ જ વિવાદ પણ થઈ રહ્યો હતો આ બાપુનો. ત્યારે મિત્રો આ બાપુએ જટા અને દાઢી પણ કપાવી નાખી છે અને તમે જોઈ રહ્યા છો બાપુએ કેવા કેવા વિડીયો બનાવ્યા હતા. હું પણ તમને બધા વિડીયો એક હારે આ બાપુના દેખાડી દઉં કે પહેલાં બાપુએ કયો વિડીયો બનાવ્યો હતો, પછી કયો વિડીયો બનાવ્યો અને અત્યારે આ બાપુએ જે વિડીયો બનાવ્યો ને બધા વિડીયો હું તમને દેખાડી દઉં એક હારે, એટલે તમને ખબર પડે. અને મિત્રો આ બાપુ કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાનું કામ નથી, જો ગોપાલ વિસાવદરમાં ચૂંટણી જીતે ને તો હું મારી જટા અને દાઢી બંને કપાવી નાખીશ એવો ચેલેન્જ કર્યો. મિત્રો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયા વિસાવદરમાં, તારે આ બાપુએ ચેલેન્જ પૂરો કર્યો અને ઘણા લોકો પણ બાપુને કહી રહ્યા હતા કે ક્યાં ખોવાઈ ગયા બાપુ, હવે દાઢી અને જટા બંને કપાવો. તો અત્યારે મિત્રો આ બાપુએ વિડીયો વાયરલ કર્યો છે, તેમાં તેમને દાઢી પણ કપાવી નાખી અને જટા પણ કપાવી નાખી છે. સાવ ટકો કરાવીને આ બાપુ સામે આવી ગયા છે ને કે હું સાચો છું, મેં જો દાઢી અને જટા બંને કપાવી નાખી છે, મેં મારો ચેલેન્જ પૂરો કર્યો છે. અને હું તમને એ વિડીયો પણ બે વિડીયો બતાવું, તમે એન્ડ સુધીના આ વિડીયો જોજો. ને વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ જો મિત્રો આ બધા વિડીયો બાપુના વિસાવદરની અંદર. અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદરમાં તો આ દાઢી અને જટા ઉતરાવી નાખું, તો આ દાઢી અને જટા ઉતરાવી નાખું. ગોપાલ ઇટાલિયનનું કામ નથી. તો જોયો મિત્રો આ વિડીયો તમે. મિત્રો આ વિડીયો રહ્યો તે પહેલાંનો છે, એટલે કે જ્યારે ચૂંટણી હાલતી હતી ને વિસાવદરમાં તારે આ બાપુએ આ વિડીયો વાયરલ કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા જીતે ને તો જટા અને દાઢી કપાઈ નાખું. પણ હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તો અત્યારે આ બાપુએ બીજો વિડીયો વાયરલ કર્યો છે, કારણ કે ઘણા લોકો આ બાપુના કોમેન્ટ સેક્શનમાં જઈને એટલે કોમેન્ટ કરતા હતા કે હે બાપુ ક્યાં ગયા કે તમારે જટા અને દાઢી કીધી કપાવવાની છે, એમ કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે તો એ જટા અને દાઢી કપાવો. તારે આ બાપુ શું બોલ્યા ને અત્યારે કેવો વિડીયો વાયરલ કર્યો છે એ હું તમને બતાવું. આપણે આ વિસાવદરની ચૂંટણીમાં કીધું હતું કે મુંડન કરીશું, ગોપલો જીતે. જો આ કર્યું, આખું મુંડન છે, ક્યાંય ચોટલી નથી રાખી, આખું મુંડન કર્યું છે. હવે મેં જીભ કઈસરી હતી એ મેં આ જનતાની સામે